તમારી વાત હાસી છે વેવાય, પણ છોકરું કહેવાય, કદાચ કાંઈક ન ખબર પડતી હોય તો તમારે શીખવાડાય એને. અરે વેવાણ કોઈ દી એવું રાખ્યું જ નથી અમે એને. પૂછો તમારે છોડીને, લગ્ન કરીને આટલા દી રહી, કોઈ દી તુકારો અમે કર્યો છે, કોઈ દી હું છે હા હે અમે નથી બોલાવી. અને જો અમારી મોટી એટલા વર્ષથી હારે આવી, પૂછો એને, કોઈ દી કાંઈ કીધું છે મેં એને કાંઈ નથી કીધું. આને કાંઈ ન કહું કોઈ દી. હવે બધા હરખા થોડા હોય, કોક છે તે કામમાં ઉતાવળું હોય, કોક ટાઢું હોય, કોક છે તે ધીરું હોય, તે આવડી જાય ધીમે ધીમે, એમાં કાંઈ એવું કાંઈ ન હોય આપણે. અને કોઈ દી અમે એને ટોકી નથી. તમે એને પૂછી જાઓ, કોઈ દી તાર હાહુ એક તાર જેઠાણે કોઈ દી તને ટોકી કામમાં? આ તો બધું એની હાથે ઊભું કરે. એ માહી અમે કોઈ દી કાંઈ નથી કીધું, બધું એની હાથે ઊભું કરે તમારે છોડી. એ તો મોડી ઉઠે ને તો કોઈ દી મેં એવું નથી રાખ્યું કે મોડી ઉઠી, કાંઈ વાંધો નહીં, હું ટિફિન કરી નાખું. પણ એક તો ઈ મોડી ઉઠે અને ઉપરથી ઈ નહીં જ રીહ કરે કે લે આજ મારથી મોડું ઉઠાણું તે તમારે બધાને મોઢા બગડી ગયા છે, તમે બધા મારી સામે કાળું મોઢું રાખો છો. એટલે અમને તો મનમાં ન હોય, અમે તો કોઈ દી કાળું મોઢું નથી કર્યું. એ બે જણા કાંઈક ફરીને આવ્યા હોય ને કાંઈક ખાઈને આવ્યા હોય ને તોય મોઢું બગાડે કે લે અમે જઈને આવ્યા તે તમને ગમતું નથી ને તમે અમારી સામે કાળું મોઢું કરો છો. એલા તમે જાઓ ખાઓ પીવો, અમને કાંઈ વાંધો જ નથી, અમે જાય છે ને અમે ખાઈ પીવી છે, એમાં અમારે હું કાળું મોઢું કરવાનું? એટલે બધું એની હાથે હાથે ઊભું કરે. એ જવા દે તો બેટા, કાંઈ બોલમાં તો મેં તો નહોતું કીધું કાંઈ નહીં બોલતા તમે એમ. પણ મમ્મી ઘણું નથી બોલવું, પણ તમે સાંભળતા નથી. કેવો હાવ ખોટે ખોટો વાંક કાઢે છે આપણો. આપણને તો મનમાંય નથી, આપણે કોઈ દી એને કીધું નથી, કાંઈ કોઈ દી ટોકતા નથી, તોય વાંક કાઢે છે આપણા. તો આમાં કેમ મારે ન બોલવું? લ્યો તમે જ કહો મને. સાચી વાત છે. હા પણ વગર કારણના ભૂમાંથી ભાલા ઊભા કરે એને કોણ પોગે? સકડી ભાભી તમારે એવું બધું બોલવાની કાંઈ જરૂર નથી હો. લે તમે અહીંયા હતા તોય મારી યાર તડામાર બાતા, હવે ન્યા ગયા તો મારી બેનપણીને યાર ને તમારા હાહુને યાર તમારા જેઠાણી યાર તડામાર બાતો. એટલે પછી હું બોલું તો ખરી જ ને, હું કાંઈ સાની મની થોડી રહું. એ સકુડી વહુ હવે તમે બંધ થઈ જાઓ. ક્યાંથી બંધ થાય? તમે ભાળતા નથી? આ હાહુ બેમાંથી એકેય વાંક નથી. તોય તે આ મોટી નણંદ આવ્યા ત્યારનો મારી હાહુ આમને મારી જેઠાણી આમને વાંક જ કાઢે છે. લ્યો અત્યારે બધી વાત કરી આપણે, કાંઈ વાંક આવ્યો બેમાંથી એકેયનો? જે વાંક છે એ બધો આ મોટી નણંદનો વાંક છે. લગન પહેલાં તે અહીંયા રહેતા ત્યારે મારી યારે જો આમ જ બાતતા. કોઈ દી મને ધરાઈને ધાન નથી ખાવા દીધું. એ સકુડી બટા બોલમાં તો તું કાંઈ એવું બટા હાવ આવું ન હોય. હજી તમારે લગ્ન કરે કાંઈ ઝાઝા મહિના નથી થયા અને તમે દેરાણી જેઠાણી આમ બાંધો છો. આખી જિંદગી દેરાણી જેઠાણીને ભેગું હોય રહેવાનું, દેરાણી જેઠાણીને તો બેનુની જેમ હોય રહેવાનું, અને તમે આમ બાંધો છો તો એ કેમ તમારું પૂરું પડશે? મમ્મી તમે તો કાંઈ બોલતા જ નહીં હો. તમને છે ને હરી ફરીને ઈ જ હારા લાગે છે, મારી જેઠાણી તમને હારા લાગે છે. લ્યો હાંભળું ને વેવાણ, જો આમ જ સામું બોલે. સામું નથી બોલતી હો, તમે મને કહો છો એનો જવાબ તો દેવો ને મારે. જોઈ લો. લ્યો હવે આમાં કેમ મારે પોગવું? હવે આ મારા મોટા બહુ ઘણા વર્ષથી આવ્યા હતા, એના હાથમાં બધું ઘરનું કામ ને આમ તેમ બધી વસ્તુ મૂકેલી બધું હોય, તો હું એને પૂછું ને એને સિંધું ને બધું કર્યા કરું, તો એને એમ થાય કે તમને મોટી હારી. મારે તો બે હરખ્યું જ હોય, ડાબી જમણી બે કાંઈ વાલી દવલી ન હોય, મારે બે હરખ્યું જ હોય. કાંઈ તમે હરખ્યું નથી રાખ્યું હો મમ્મી, જરાય ખોટું બોલતા જ નહીં. તેની મારા જેઠાણીને એને બાપાને કે જવાનું હતું તો તમે કેવું કીધું કે રેવા દો બટા, તમે કાંઈ કામ કરો માં, તમે વહેલા હાર વયા જાઓ, તમારા બાપાને ઘરે નાહી ધોઈને નીકળી જાઓ, કરી નાખશે નાની કામ. અને મારે અહીંયા આવવાનું હોય કોઈ દી કીધું મને કે જાઓ તમે વયા જાઓ, અહીંયા કામ કરી નાખશે મોટી, એમ કીધું મને કોઈ દી? એ આમ હાવ ન હોય નાની વહુ, વાતને કાંઈક સમજાય. તમને ખબર છે એને મેં શું કામ મોકલા થઈને બાપાની ઘરે? એના દાદા માંદા હતા અને એના દાદાને બધા હાકરનું પાણી પાતા હતા, અને એની વાટે હતા ફોન આવ્યો બધા હાકરનું પાણી પાઈ છે, અને તમે મોકલો ને તો એ હાર હાકરનું પાણી પાઈ દે. એટલે મેં એને કીધું હતું કે નાહી ધોઈને કામ નથી કરવું તો વહેલા હાર વયા જાઓ. વળી ધામમાં વયા ગયા હોય ને દાદા તો એને એનો અફસોસ રહી જાય કે મેં મારા દાદાને હાકરનું પાણી હું ન પીવડાવી શકી, એટલે મેં એને કીધું હતું. એ હો વાતની એક વાત, હું આવવાની નથી. તમે એમ કહો છો હું આવવાની નથી, એવું કાંઈ થોડું હાલે? આ તમે લગ્ન કર્યા છે તમારા, કાંઈ ઢીંગલા ઢીંગલીના ખેલ થોડા છે? તો ઘડીક વારમાં તમે બધું વીખી નાખો. લ્યો માહી બોલો હવે. આ ઘડી મારા હાહુન કહેતા હતા ને તમે કે એ નાનું છોકરું કહેવાય, એને ખબર ન પડે તો તમારે શીખવાડાય. હવે શીખવાડો તમારે છોડીને. માફ મારે છે હો ભાભી, હા મારી મમ્મીને તમારે કહેવાની કાંઈ જરૂર નથી. નો કહે તો શું કરે? તમને શરમ નથી આવતી? હું ત્યાં નથી આવવાની એમ કહો છો તે તમને જરાય શરમ નથી આવતી? વશાર નથી આવતો તમને જરાય? સકડી ભાભી તમે તમારું કરો હો, તમારે મને શીખામણ દેવાની જરાય જરૂર નથી. એ નાની હો એ મોઢા તોડી લ્યો માં બધાયના, અમારાય મોઢા તોડો ને તમારા ભાભીનાય મોઢા તોડો, હવના મોઢા તોડો, કોઈનું રાખતા જ નથી, એમ કાંઈ થોડું હાલે?
બોલવામાં જરાય ધ્યાન જ નથી રાખતા તે. માહી આ તો મારે કેવું નથી પણ આ બધું કહે છે ને એટલે હવે હું કહું છું. તમાર સોડી ઘરના કામ માટે આંગળી ઉપર આંગળી માંડે લ્યો. મારે ગણાવું નથી કાંઈ પણ તમાર સોડી આવું બધું બોલે છે ને એટલે હું ગણાવું છું. 3 ટાઈમનું કામ હોય એમાંથી એને જો એકાદ દી 2 ટાઈમ ઠામડા ઉટકી નાખ્યા હોય ને તો બીજે દી તરત બાથે કે કાલે મેં 2 ટાઈમ ઠામડા ઉટક્યા હતા તો આજે તમારે 2 ટાઈમ ઠામડા ઉટકવાના. અમાર 2 જણાને દવા હાલે છે, દવાની વાહે દૂધ લેવું પડે તોય અમારી હારે બાથે કે લે તમે 2 જણા થઈને 2 સાલિયા દૂધ પીવો છો તો હું તે 2 સાલિયા દૂધ પી એમ કરીને બાથે. મારા દેરને કંપનીમાં ખાવા આપે છે તો એને ટિફિન ન હોય લઈ જવાનું તોય મારી હારે બાથે કે લે એનું ટિફિન તો ન હોય, મારે જેટલું જ ટિફિન હોય તો હું કામ ટિફિન કરું, તો ટિફિન તો તમારે હોય કરવાનું. એમ કરીને ઉઠીને એક ખડી ભાંગીને 2 કટકા ન કરાવે કોઈ દી. એ આવું હાવ ન હોય. ઘરમાં દેરાણી જેઠાણી હોય તો હપીને કામ કરે બે. અને હું એવું કહું હપીને કામ કરવાનું તો એને આકરું લાગે ને બાધે મારી હારે. એને ટિફિનમાં મમરા અને સેવડો ને એવું લઈ જાય કોક દી, સવાણું લઈ જાય, ઘરમાં જે કાંઈ ભાગ પડ્યો હોય નાસ્તો પડ્યો હોય એ લઈ જાય તોય તે બાધે મારી હારે. લે એ બળતરામાં એ ટિફિન લઈ જવાનું બંધ કરી દીધું હતું. એ તો અહીંયા આવીને પછી પાછું હું ટિફિન મળી કરવા. હવે વેવાણ તમે મને કહો છો કે એને ન ખબર પડે છોકરું કહેવાય એને શીખવાડાય તો હવે તમે શીખવાડો તમારે છોડીને કે હાહરિયામાં કેમ રહેવાય એમ. એ વેવાણ બધું શીખવાડ્યું જ છે અને બધું કરતી જ થી. અહીંયા તો કોઈ દી કાંઈ એવું નથી બોલી. ત્યાં જઈને કેમ એવું બધું બોલે છે કોને ખબર છે. તમારે થોડુંક ધ્યાન રાખવું પડે. તમે કાંઈક બોલતા હોય તો જ હામું બોલતી હોય ને. હજી મમ્મી તમારી સોડીનું તાણો છો તમે. તમને ખબર છે તમારી સોડી કેવી છે. અહીંયા હતી ત્યાં સુધી મને હક નથી લેવા દીધું. અહીંયા હતી ત્યાં સુધી મારી હારે તડા માર બાંધતી, આંગળી ઉપર આંગળી માંડતી કામમાં. અને તોય હજી તમને એમ થાય કે નહીં મારી સોડીનો જરાય વાંક નથી, તોય હજી તમને એમ થાય છે. સકોડી ભાભી તમે સાના મને બેસો, તમારે બોલવાની જરાય જરૂર નથી. જવો સાંભળો છો ને આ બધા બેઠા છે એના હાહુ એન જેઠાણી બધા બેઠા છે તોય કેવો મારી ઉપર બરો કરે છે ને કેવો પાવર કરે છે. એને કોઈની લાજ મર્યાદા એવો બાપા આમ ન હોય. આમ તડાકા ન કરાય બધાયની હામું. બાયુની જાતને તો નમતું જોખીને હોય રહેવાનું. તમને પહેરવા ઉઠવાની છૂટ આપી, ખાવા પીવાની છૂટ આપી, હરવા ફરવાની છૂટ આપી, કોઈ દી ક્યાંય ટોક્યા નથી, કોઈ દી કાંઈ કીધું નથી. અને તોય તમે નાની વાતમાં આમ બાંધો એ કાંઈ થોડું હાલે. માહી તો હાવ સાના મના સબ થઈ ગયા, એક શબ્દ બોલતા નથી. હું બોલું બટાવું. વાંક હવનો હોય કાંઈ એક હાથે તાળી ન પડે. હવનો વાંક હોય ને તો જ તે બાંધવાનું થાય ઘરમાં. કાંઈ હાવ એકથી તો ન થાય બાંધવાનું. તમે બોલતા હો તો જ મારી સોડી બોલતી હોય. વેવાણ હવે તમારા મનમાં એમ છે કે તમારી સોડીનો કાંઈ વાંક જ નથી એટલે અમારે હવે બોલવાનો કાંઈ ફાયદો નથી ને અમારે કાંઈ કહેવાનું હવે કેવું નથી. અમે જઈએ હવે તમારી સોડીને શીખવાડો સમજાવો, જેટલી રાખવી હોય ને એટલી રાખો. બીજું તો શું કરીએ હવે. અમે તો હારી હલાદે બેહવા આવ્યા છીએ કે હજી આલો નાનું છોકરું કહેવાય એને ન ખબર પડતી હોય કંઈ એને આવવું હોય તો તેડતા જાય એમ કરીને અમે આવ્યા છીએ. પણ હવે એને સમજવું નથી અને એને અમારા વાંક દેખાય છે તો હવે અમારે તો શું કરવું. હવે તમે શીખવાડજો ને સમજાવજો ને તમારે જે એમ કરવું એમ કરજો. સારું હો બટા જાય છીએ અમે. અને હજી તમને કહું છું હાલો ઘેરે, પછી તમારી મરજી.